શ્રી વર્ધમાન સ્થાનકવાસી જૈન શ્રાવક સંઘ દાદર વેસ્ટ સંચાલિત શ્રી કરશન લધુભાઈ નિસર જૈન ધર્મ સ્થાનક, શ્રી નવનીત જૈન હેલ્થ સેન્ટર. દર વર્ષની જેમ આ વર્ષે પણ રાહત દરે ચાલતી ટિફિન સેવામાં દર ગુરુવારે આમરસ ફરસાણ તારીખ 11 એપ્રિલથી આપવાનું શરૂ કરેલ છે. આવતા 4 વખતના દાતાશ્રીઓના નામ આવી ગયેલ છે. માતુશ્રી ઝવેરબેન પ્રેમચંદ કુંવરજી કેનિયા પરિવાર, દાદર બારોઈ. શ્રી અનિલ પ્રેમચંદ કેનિયાના જન્મદિન તથા અખંડ સૌભાગ્યવતી રક્ષા અનિલ કેનિયાના લગ્નદિન ઉત્સાહભેર ઉજવણી નિમિત્તે. વનિતા હસમુખ ગાલા પરિવાર, સાળાવ બાંદ્રા. માતુશ્રી હીરબાઈ હર્ષી હંસરાજ ગાલાના પુણ્ય સ્મરણ નિમિત્તે. માતુશ્રી લક્ષ્મીબાઈ પોપટલાલ ભારમલ શાહ તથા માતુશ્રી હીરબાઈ ખીમજી શાહ પરિવાર, રાયણ દાદર સંઘના સનિષ્ઠ પરિવારના માતૃ પિતૃ વાત્સલ્ય સ્મરણ નિમિત્તે. માતુશ્રી રતનબેન અમૃતલાલ પરબત એવં સમસ્ત શાહ ગુટકા પરિવાર, દાદર વેસ્ટના સૌજન્યશીલ હાલારી પરિવારના મોભી વડીલ શ્રીમાન અમૃતલાલ પરબત શાહ ગુટકાની પુણ્ય સ્મૃતિ નિમિત્તે. વી કેર ફાઉન્ડેશન, મુંબઈ વાપી દમણના ઉદ્યોજકો તરફથી છાશ વિતરણ માટે અનુમોદનીય દાન મળેલ છે. નિઃશુલ્ક છાશ વિતરણ રાબેતા મુજબ સવારના 11 થી 12:30 સુધી ચાલુ હોય છે, જેનો દરરોજ 1500 જેટલા લાભાર્થીઓ લાભ લે છે. આ ઉનાળામાં દર ગુરુવારે આમરસ અને ફરસાણ આપવાની દાતાઓની લાગણીને દાદ આપીને વંદન કરીએ છીએ. અન્ય નોંધ, રવિવાર તારીખ 26 મેના નોટબુકનું વિતરણ છે. ખાસ નોંધ, વર્ધમાન મેડિકો દવાની દુકાન રવિવારે બંધ રહે છે. સંસ્થાને અપાતું દાન એટીજી એક્ટ હેઠળ કર માફીને પાત્ર છે. CSR ફંડ આવકાર્ય. વધુ વિગત માટે કોમ્યુનિટી સિટી એપ ચેક કરશો.